પરંપરાથી તમે પરિચિત છો એટલા માટે હું તમને ખાલી ઇશારત કરું છું, સાંભળજો। એ પાઠમાં આપણે બેઠા છીએ, ભજનની ચાદરમાં બેઠા છીએ। તમે રામદેવજી મહારાજને એક પ્રાર્થના જરૂર કરજો કે અમે તારા ભજનમાં બેઠા છીએ, તું કૃપા કરજે તારું એકાદું ભજન અમારામાં બેહી જાય। આ હા ભામી બેઠક થઈ જાય ને પછી તમને અલગ ધણી ઓળખાય, એનો અનુભવ થાય, અને અનુભવ થયા પછી એક ભજન લાગુ પડે, મન કે તરંગ કો માર લે બસ હો ગયા ભજન, આદત बुरी सुधार ले बस हो गया भजन। તમે નિષ્ઠાથી તમારું પદ નિભાવી દો એટલે પરમાત્મા બહુ રાજી થાય છે, સાંભળજો। અને એથી વિશેષમાં કવિ એમ કહેશે કે ભગવાનના જોડે જાઓ કે માતાજી જોડે જાઓ તો તમારા મુખમાંથી પહેલી માગણી એવી હોવી જોઈએ કે તમે માગો એટલે સામેવાળું તત્વ રાજી થઈ જાય। ભગવાનના જોડે માગો એટલે ભગવાન રાજી થઈ જાય, માતાજી જોડે માગો તો માતાજી રાજી થઈ જાય। અરે તમારા માવતર જોડે કઈ માગણી કરો ને ઈ રાજી થઈ જાય એવું માગો તો પરમાત્માના ગોતવા જવાની જરૂર છે નહીં, ઈ આપણને ગોતી લે। એનો એક નાનો તમને પ્રસંગ કહું કે માગણી કેવી હોવી જોઈએ કે તમારી માગણીમાં કોઈ બીજાનું કલ્યાણ હોવું જોઈએ, તમારી માગણીથી કઈ તમારા પરિવારનું કલ્યાણ હોવું જોઈએ, તમારા પ્રદેશનું કલ્યાણ હોવું જોઈએ। અને આ વાક્યથી બને ને તેથી ભગવાન તમને 100% પાત્ર પ્રમાણે પીરસવા તૈયાર છે। અને એટલું તો જરૂર કહેજો કે હે ભગવાન, હું જીવું ત્યાં સુધી મારી માન મર્યાદા તું સાચવજે, મારી ઇજ્જતને આબરૂ ઓછી ન થાય એટલી કૃપા તું જરૂર કરજે। આ માગણી કરો ને ભગવાન હારું બહુ તમને આશીર્વાદ આપે। પણ આપણે ત્યાં જઈને એમ કે મને રૂપિયા જોવે છે તો રૂપિયા છોકરો એક છટો મારે બધાય જતા રહે, સાચું ખોટું? હા, એટલે માગણી હારી કરો તો મજા આવે। એક આહુ બહુની વાત કહું, આપણો ભગવાન પ્રસન્ન થયા વહુને પ્રસન્ન થયા ને ભગવાન કે માગો બેટા માગો આપો, એટલે કે માગો આપશો કે હા, પણ એમાં એક શરત છે કે શું કે તું જે માગીશ એનાથી ડબલ તારા પાડોશી મળશે। એમ કે હા, તો કે ભગવાન મને એવી રૂપાળી બનાવી દો, જોરદાર રૂપાળી બનાવી દો। હવે એને રૂપાળી રાજકુમારી જેવી બનાવી દે, એના પાડોશી હતી ને ડબલ રૂપાળી થઈ ગઈ। પછી કે ભગવાન મને 10 લીટર દૂધની ભેંસ આપો, કે બાજુમાં 20 લીટર દૂધની ભેંસ આપો, બોલો। પછી બે જણા ડેરીએ દૂધ ભરાવા જાય, પેલી 10 લીટર ભરાવે, પેલી 20 લીટર ભરાવે, અને આનું મગજ ખસી ગયું। તઈ ભગવાન કે ભગવાન પાછા પ્રસન્ન થાવ, થોડું બાકી છે। ત્યાં ભગવાન આવી ગયા, બોલ બેટા શું જોઈએ? કે ભગવાન મારી એક આંખ ફોડી નાખો। ભગવાન એની એક આંખ ફોડી, બાજુવાળાની બે ફોડી નાખી। ભગવાન મારા ઘરના આંગણે 10 ફૂટનો ખાડો કરો, તો ત્યાં 10 ફૂટનો થયો, બાજુમાં 20 ફૂટનો થયો। પછી ઓલી કે ભગવાન મને એમાં નાખી દો, તે ઓલી બોલીને નાખી દીધી। હવે આને 10 ફૂટનો હતો બહાર નીકળી ગઈ, પેલી 10 ફૂટ આઈને ઊભી રહી, ભગવાન માટી વાળી દો, એ બાજુવાળીની સમાધિ કરી નાખી, બોલો। તઈ ભગવાન કે અરે રે તો બીજાનું કાસર જ નહીં ગો। એટલે હંમેશા માગણી એવી કરો પરમાત્મા રાજી થઈ જાય। તમારા હયાની માલિકમાં એક આત્મા છે, એ આત્મા એ જ પરમાત્મા છે। તમને ભાડીને કોકનો રુદિયો રાજી થઈ જાય ને એનું નામ સાચું જીવન કહેવાય। એટલે મેં શરૂઆતમાં એક છંદમાં કીધું હતું કે આ ભારત વર્ષની પવિત્ર ભૂમિ છે, એમાંય ગુજરાત તો ગુજરાત છે। આ ગુજરાત કેવું છે કે દરિયો નદી રણ ડુંગરા વાડીઓ કઈ વનરાજીઓ, અરે તવ કે મધુરા મોરલા કહે કે મીઠી શરણાઈઓ, દિવસો બધા આનંદમાં રાતો બધી રડિયાત છે। ગરવું અને હરવું ભલું મારું ગુજરાત તો ગુજરાત છે। એ આ ગુજરાતની ભૂમિમાં આપણે બધા જન્મ્યા છીએ, એટલે કઈક તમારા અમે વાતોના દોરમાં આનંદ કરશો। આજે આ સંતોની વિશેષતા છે વાલા। એટલે ભાવથી ને પ્રેમથી રામદેવજી મહારાજના પાઠમાં બેઠા છીએ તો ગત ગંગાની એક આગવી મર્યાદા છે બહેનો માતાઓ, અને મર્યાદા તમે રાખશો ને તો એની મજા છે। તમે રામાયણ જોજો, રામાયણમાં મા ભગવતી જાનકીજીનું હરણ ક્યારે થયું કે પોતાના પિયરે તાણેલી રેખા હતી ને રેખા અંડોળ્યા। બહેનો સાંભળજો, પોતાના દિયર લક્ષ્મણે તાણેલી રેખા, એ રેખાનું નામ જ મર્યાદા છે। અને એ રેખા ખાલી મા ભગવતી જાનકી આમ અંડોળ્યા, ત્યાં જાનકીજીનું હરણ થઈ ગયું। એને પ્રેક્ટિકલ એક સંદેશો આપ્યો આપણને બધાયને કે હે જગતના માનવીઓ, તમે મર્યાદા અંડોળશો તો તમારું પણ અપમાન જગતમાં થશે, આ તમે જાળવજો।
આ સાચી વાત છે. આપણે પછી બેન હોય, દીકરી હોય, પછી ભાઈ હોય કે કોઈ પણ બી પદમાં આપણે સંસારમાં આવ્યા હોય, પણ દરેક પદની એક આગવી મર્યાદા છે ને. અને એ મર્યાદા તમે જો અંડોળી દો તો 100% આપણું અપમાન થાય. અને જો તમારું અપમાન ન થાય એવું તમારે કરવું હોય તો તમે ખાલી મર્યાદા રહ્યો ને, હા કામ થઈ જાય હો. આ બાપના હમું કેમ બોલવું, એમાં બહેનો માતાઓ ખાસ કહું, દુઃખ ન લગાડતા. હાહુના સામે કેમ બોલવું ને શીખી લેવા. હાહુના હારે કેવા શબ્દોથી વર્તન કરાય, હહરાના સામે કેવા શબ્દોથી વર્તન કરાય, જેઠના સામે કેવા શબ્દથી વર્તન કરાય, અને ઘરવાળાના સામે કેવા શબ્દથી બોલાય, આટલું તમે શીખી લો. હું ભરત પ્રજાપતિ એમ કહું છું કે તમારે ભજન કરવાની જરૂર છે નહીં, તમારે એમાં બધું આવી ગયું. હા, અને ઇતિહાસ સાક્ષી પૂરે છે વાલા, ઇતિહાસ સાક્ષી પૂરે છે કે તમારે બહેનો માતાઓ તો કશું ન કરો ને તોય ભગવાન તમારા ઉપર રાજી છે, કારણ કે તમે પોતે શક્તિ છો. તમે આ જેટલા બેઠા હોય દરેક બહેનોને કહું, તમે શક્તિનો અવતાર છો. અને આપણે નથી કહેતા કુળદેવી કુળદેવી કુળદેવી, તમારાથી મોટી કુળદેવી કઈ? આ તમે હોય ત્યારે તો કુળ વધે છે, નહીં તો કુળ વધે ભાઈ. એટલે આ શક્તિ કહેવાય. આદમી તો સહન શક્તિમાં આવે. હા, ખોટું હોય પાછું આપો, અને સાચું હોય તો તમે તાળીઓથી આશીર્વાદ આપો. આદમી તો બાપણે સહન કરવાનું હોય ભાઈ. બાકી બહેનો તમે શક્તિ છો. અને તમે જો ઇતિહાસ જોજો, અનસુયાના આગણે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા. અનસુયાના આગણે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા. અનસુયાએ પોતાના ઘરવાળાનું નામ દઈને પ્રતિવ્રતા નામથી એક પાણીનો સિક્કો નાખ્યો. બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવો હવા સંદાય 6 મહિનાના બાળક બની ગયા. આ પ્રતિવ્રતા નારીની તાકાત કેટલી છે ભલામણા વિચાર તો કરો. હે, અને એ જગદંબા તમે બધા છો. આ તમે બેઠા ને, માં અનસુયાથી કમ કોઈ નથી. બોલો, માં જાનકીથી કમ કોઈ નથી. અરે બ્રહ્માણીથી કમ કોઈ નથી. સમગ્ર શક્તિઓનો સંચાર તમારામાં છે. તમે જેટલું કામ કર્યું કોઈ એટલું તો આદમીએ કામ ન કરીએ કે બોલો. સવારે વહેલું ઉઠવાનું, પાછું બ્રશ કરવાનો, મોં ધોવાનું, નાવાનું, કપડા બદલવાના, ચૂલો હરગાવવાનો, તપેલી ઉપર મૂકવાની, એમાં પાણી રેડવાનું, પાછી ચા ખાંડ નાખવાની, પાછું એને ઉકાળવાનું, પાછું એને ગળવાનું, પાછો એક ડબ્બો ખોલવાનો, એમાંથી ખારી કાઢવાની, એ પાછી એક થાળી ભરવાની, પછી હાચવીને બેહવાનું, એક રકેબીમ ચા કાઢવાની, એ પાછી ખારી લેવાની, ચાનો ઘૂંટડો ભરવાનો, ખારી ખાવાની, પાછું એને ચાવવાનું, પાછું ઉતારવાનું, પાછો ઘૂંટડો, પાછી ખારી, પાછું ચાવવાનું, પાછું ઉતારવાનું. કેટલું કામ! બોલો બેનો, ખોટું હોય તો પાછું આપો, સાચું હોય તો તાળી પાડો. આટલું તમે કામ કરો છો બેનો. આ અને આ કામ આદમી કરીએ કે હમણાં કોઈ બેનો કદાચ જો તમે પિયર જાઓ ને, ખાલી 15 દાડા પિયર જાઓ અને હોળમાં દાડે આવો એટલે ઘરની હાલત જોજો. ખાલી હાવેણી તો ચૂલા ઉપર જ પડી છે. કપડાનો કોઈ ઠેકાણો નહીં હોય. દામચ્યો આગો પાછો થઈ ગયો છે. ઘર આખું વેર વિખેર થઈ જાય. ખોટું હોય પાછું આપો, સાચું હોય તાળી પાડો ભાઈ. આ નવો શબ્દ આવ્યો, મોબાઈલ મૂકી દો બેનો. હાચો ખોટું બેનો કેવો સરસ મજાનો. અને તમે જો આખી દુનિયામાં પતિ પત્નીનો એક ભાવ છે. નર નારીના એક મતાએ સરગાપુરમાં થતા, અને નર નારીના એક ન હોય મતાએ કાયમ ખાઈ ખતા. ઇતિહાસમાં એવા કેટલાય દાખલા છે કે પતિ પત્નીના નામથી પરમાત્માને આ દુનિયામાં ધક્કો ખાવો પડ્યો છે. પતિ પત્નીના એક પવિત્ર ભાવથી ભગવાનને રૂપ ધારણ કરવા પડ્યા છે, અને પતિ પત્નીના પ્રેમથી પરમાત્માને 5 ડગલા પાછા પડવા પડ્યા છે. આ દુનિયાની અંદર દાખલા છે. બોલો, ચંગાવતીના ઘરે ભગવાન આવ્યા હતા. હું એમને એમ કહેવાય કે આમાં મોટું પદ બતાવી શક્યા, હારી ગયા કે નહીં. માં ભગવતીને કીધું હતું કે હવે તમે દીકરો ખાડી નાખ્યા પછી હવે તમે વાજિયા છો નથી થાવ. તેથી ચંગાવતીએ કીધું કે હે બાવાજી, મારા ઉંબરે કલંક લગાવવા બેઠા છો. આ શક્તિ સાંભળો. એના ઘરવાળો આવતો તો ઢીલો પડી ગયો કે રે એકને ગતો તો કયો. અને ભગવાન હવે આવું કયો છો, 7 દીના ઉપવાસ છે. અરે રે બાપ, અમારા ઉંબરે કાળો ચાંદલો લાગશે. અને ઈ વેળા ચંગાવતી એમ કીધું તો સગાર સાને કે સાંભળ્યું, આ જૂનો શબ્દ છે, અત્યારનો નથી, પહેલાનો. ઘરવાળા નામ નહોતા દેતા. કે સાંભળ્યું એટલે સગાર સા કે હા, આ બાવાજી છે ને તો મારા બાપ બરાબર છે.
મારે એના જોડે થોડી વાત કરવી છે, પણ તમારી હાજરીમાં મારે વાત ન કરાય. જોઈ લ્યો, આને મર્યાદા કહેવાય. ઘરવાળો હોવા છતાંય કીધું કે તમે બહાર નીકળો અને બહારનું આડું કરો. મારે બાવાજી જોડે બે શબ્દ કહેવા છે. અને તેથી સગારસા બહાર નીકળી ગયા, બહારનું આડું કર્યું અને પછી કીધું કે હે બાવાજી, તમે મારા ઘરે ખાવા આવ્યા છો, મને પારણા કરાવવા આવ્યા છો, પુત્રને ખાંડવા કીધું, મેં ખાંડી દીધો, અમારા વંશના દીપકને ઓલવી દીધો, આ એની થાળી બનાવી છે અને હજુય તમે કહો કે અમે વાંચ્યા છીએ નથી ખાવ? હે બાવાજી, તમને ખબર ન હોય, તું મારો બાપ છો ને, એટલે હું કહું તમારી દીકરી બની કે મારા પેટમાં 6 મહિનાનું યધાન છે અને 6 મહિને એમાં પ્રાણ આવી જાય છે. આ હાથમાં કટાર લઈને કીધું જો બહાર કાઢી અને તારા બાજુમાં નો બેહારું ને તો આ જગતની આર્ય રમણી આ મટી જાવ. આમ કટાર કહી જા પેટ ઉપર મારવાની તૈયારી કરીને ત્યાં ભગવાને હાથ પકડી લીધો, ચતુર્ભુજ નારાયણના દર્શન કરાયા. હે માં, હું જગતથી જીતી શકું પણ આ દેશની શક્તિના હારે હું ન જીતી શકું. તમારી પરીક્ષા તમે પાસ થઈ ગયા, માગો માગો એ આપો. અને તેથી બારણું ખોલી સગારસા અંદર આવે. ગંગાવતી બે પગે લાગીને એટલું કીધું, મહારાજ, હે ભગવાન, હે ખેલ બ્રહ્માંડના માલિક, હવે તમે માગવાનું કયો છો? અમારે કોના માટે માગવું? કે કેમ? આ એકનો એક દીકરો હતો, એ તો તમે ખાલી નાખ્યો, હે? એને તો અમે મારી નાખ્યો અમારા હાથે. હવે કોના માટે માગવું? તેથી અખિલ બ્રહ્માંડના માલિકે કીધું, તમે કોને ખાઈ ગયો? આ મુદ્દો સાંભળજો. ભગવાન કે કોને ખાઈ ગયો? કે અમારા દીકરાને. કયા? કે કેવૈયાને. હું વાત કરો કે હા. અને તેથી ભગવાને આકલ કરી, બેટા કેવૈયા, હે કેવૈયા. ત્યાં તો હાથમાં દફતર રમાડતો કેવૈયો આમ રમતો આવ્યો ને, ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકે આ પડતો ભારત વર્ષની ભૂમિમાં બિલખાના પાદરમાં ભૂર્યો તો કે તમે પરીક્ષામાં પાસ થઈ ગયા છો. આ ધર્મ છે ભાઈ. આપણા ઘરે કોઈ આવે ને, કોઈ સાધુ મહાત્મા, અરે હું તો તમને એટલા સુધી કહું કે કદાચ એ હાચો નહીં ખોટો હોય ને, પણ જો ખભા માથે ભગવી ચાદર હોય ને, તમે એને અંતરના ભાવથી પાણી પાછો ને તો એનું કર્મ ઈ જાણે. પણ તમે જો હાચા ભાવથી પાણી પાયેલું હશે ને તો ઈશ્વરના ચોપડે તમારું પાણી 100% હોનાનું થઈ જાય, એમાં કોઈ બહેમત નહીં બાપ. એટલે આપણો ઉમરાનો ધર્મ છે. એટલે કવિ કે છે ને કે જી તારા આગણિયા એ પૂછે ને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે આપજે રે. તેથી તારા કાને રે એ
કહેતો, પણ એને ધીરે ધીરે બોલવા દેજે. આ આપણી ઉમરાની ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, અને એ જ આખી કવિતા તમે સાંભળેલી છે. આપણે પાવરની તૈયારી છે, એનું એક નાનું ભજન ગાશું આપણે, કારણ કે પાઠની પરંપરા. એને આપણે શબ્દ છે, પારકા રૂપ જોઈ મન મત ડગાવીએ, એને બેની બા કહીને બોલાવીએ. પારકા ખેતરમાં બીજ ન રોપીએ, પાછળથી આપણે પસ્તાવીએ, અને ગુરુજીના ઘરમાં ચોરી ન કહીએ, એમાં જોઈતી વસ્તુ માગી લઈએ. આ ચારે ચાર યુગના પ્રમાણો આપ્યા છે, અને ચારે ચાર યુગમાં પરમાત્મા આવ્યા છે. એની આગવી કળા છે, આગવી લીલા છે ભાઈ. અને મંગલમય ભાવ. અને મારી વાત ક્યાં હતી બેનો? કેટલે હતું આપણે ત્યાંથી આગળ વધવાનું? યાદી કરાવો, મને ખબર પડે કે તમે જાગો છો. આ પરીક્ષા કહેવાય. હા, કારણ કે અમે ઘણી વાર એમ કહેતા હોય કે અમારું બોલેલું તમે સાંભળો છો ને, એટલે બધા કે હા હા હા, એટલે અમે અમુક વાત મૂકી દેતા હોય, પછી બીજી વાત કરીને પછી પૂછીએ હું ક્યાં હતો, કે તમે ક્યાં બેઠા ત્યાં જ, તમે ક્યાંય બહાર ગયા નથી કેવો. હા, પણ મારી વાત એ હતી, હજી તારા આગળિયા પૂછી કોઈ આવે એને આવકારો મીઠો આપીએ. એ આખા ભજનની છેલ્લી કડી તમે સાંભળજો. કાગ એને પાણી પાજે અને ભેડો બેહીન ખાજે. આ શબ્દ ઉપર ધ્યાન દેજો. કાગ એટલે દુલાભાયા કાગની રચના છે. દુલાભાયા કાગ એ મજાદરની અંદર બહુ જ મોટા કવિ થઈ ગયા, અને એમના સાહિત્યના દોરથી આજ મારા જેવા કેટલાય કલાકારોના રોટલા ઉગે છે. માટે પદ્મશ્રી દુલાભાયા કાગને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. ભાઈ ભાઈ, આ બહુ મોટી વાત. કવિની કલમની તાકાત તો જુઓ યાર. તુલસીદાસ મહાત્મા એક રામાયણ લખીને, એ રામાયણ દેશ પરદેશમાં ગવાય છે. દુલાભાયા કાગની કવિતાઓ દેશ પરદેશમાં ગવાય છે. ઝવેરચંદ મેઘાણીના એક એક શબ્દો દેશ પરદેશમાં ગુંજે છે. આ કવિની કલમની તાકાત છે બાપ. અને એને મર્મ એવો આપ્યો કે કાગ એને પાણી પાજે, તમારા ઘરે મહેમાન આવે એની વાત છે, ભેડો બેહીન ખાજે, અને બહુ ધ્યાનથી સાંભળજો, એને ઝાપા સુધી મેલવા જાજે. ઝાપા સુધી મેલવા હું કા? પાસો નો આવે એટલે નહીં. ઘણા માણસો એમ કે ઝાપા સુધી મેલવા જવાય. ઘણા માણસો તેવું એવી બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય, એસટી આવી જાય, પેલાની જગ્યા આવી જાય, પછી બારીએ ડોકો કાઢીને કે જગ્યા મળી ગઈ, કે હા બરોબર ફાવે છે, કે હા, પછી કે રોકાઈ ગયા હોત તો સારું. પણ અત્યારે કેવાય ઘરે કઈ દેવાય ને. હા ચલો, આ એક ભાઈ ઘરે મહેમાન આવેલા ને, તે 8-10 દી થયા, પણ મહેમાન ઘરે જવા નામ નો લે. એ ઘર ધણી ઘર ધણિયાની 2 જણા ઈશારા કરે, હવે આ જતો નથી, કરવું હું આપણે? એમ તો ન કહેવાય જાતું. એટલે ઘરવાળીએ કીધું કે હવે તમે ખેતરથી આવો ને એટલે તમારે એને એમ કહેવાનું કે તમારા ગામના એક ભાઈ મળ્યા હતા, કે તો કે એમ કહેતા હતા કે તમારે ઘરે મહેમાન છે ને, એમના બૈરા છોકરા એમને બહુ યાદ કરે છે, આવી એને યાદી કરાવો. છોકરાની યાદી આવે એટલે જાશે. અને જે ટ્રાય કર્યો ભાઈ, ખેતરમાંથી આવ્યા, હાથ પગ ધોયા, કે મહેમાન, કે હા અત્યારે તમારા ગામના એક ભાઈ મળ્યા હતા, કે તો હું કહેતા હતા? એ કહેતા હતા કે તમારા બૈરા છોકરા તમને યાદ બહુ કરે. તે પેલો મહેમાન ઢીલો પડી ગયો, અરે રે યાદ તો મને આવે છે, જો તમે રજા આપો તો એમને આય બોલાવી લઉં. અલા આય નથી બોલાવવાના, તું જા. અમુક નો જાય, ગુંદર જેવા હોય. તમે કોઈ દી પેલા ગુંદા કાઢે ને, ગુંદામાં એક ઠળિયો આવે, એ ઠળિયો તમે હાથમાં લેજો, આમ કરો ને એટલે આ આંગળીએ ચોટે, ભાઈ આમ કરો એટલે આ આંગળીએ ચોટે. એવા મહેમાન અમુક હોય. હા, જાય નહીં હો. હા, પણ મેં જેવા માન મેળવે એને મહેમાન કહેવાય. ગરબાનું આપણે હમણાં કરીએ. આપણે તમે બધાય મોજથી બેઠા હો ને, તમારે કોઈ જવા નથી. આજ હું તમને મોટા ડાયરાની ઝલક આપવાનો છું. તમારે 1.5 લાખ રૂપિયાનો પ્રોગ્રામ હોય ને, તો એ ઝલક ન આવે ને, આઈ એમ કુંભાર આપકો આનંદ કરાયેગા. પાડો તારી હિન્દીમાં બોલ્યો. હું તમને આનંદ કરાવું, પણ સમજો મસ્ત ઠાર મને બાંધવા દો. અને મારે રામાપીરના ભજનો ગાવા છે. કૃષ્ણ ભગવાનની એક ફરમાઈશ છે, નગરમી જોગી, એ તમારે સામે રજૂ કરવાનો છે, વાર્તા સાથે. આમ જો, હા, અને મારી વાતો તમે સાંભળશો ને એટલે મને વિશ્વાસ છે એવો કે તમને ગમશે. અને જો તમને ના ગમે તો હું જીવતા સમાધિ લેવાનો છે એવું નક્કી કર્યું છે. આ તમારા ઘરના ઉંબરે જ, બીજે ક્યાંય નહીં. 20 ફૂટનો ખાડો ખોડો. આ રોજ તમારે ફૂલ ચડાવવા પડશે હો. એટલે ના ગમે તો કહેજો ગમ્યું હો. હા, ગરીતા શું કેવું? હા, એટલે તમારે આનંદ કરવાનો છે ટૂંકમાં, બીજું કાંઈ નહીં. અને હું કોઈ એટલી બધી જ્ઞાનની વાતો મારામાં છે એવું કોઈ દાવો છે નહીં, પણ ગુરુ મહારાજની કૃપાથી, આ ગત ગંગાની કૃપાથી હું જે જાણું છું ને એ તમને કહીશ, ને પારિવારિક વાતો કહીશ.
જે તમારા ને મારા સામે થાય છે એવી વાતો જ મારે તમને કરવી છે. તમને તરત એમ થાય વાહ સાચી વાત આવ્યો. હા હા હું બહુ ના આમ જોવે તો એમ જ કઈ આમ જોવે તો હા હા આપણું આવ્યું. હા પાડોશીનું નથી આપણું છે એમ થવું જોઈએ તમને. તો એટલે રાજી થવાનું, બીજી મગજમારી પડવું નહીં. અને મોજમાં રહ્યો ને યાર, તમે મોજમાં નહીં રહ્યો તો હું લઈ જાઓ. તમે આવ્યા તેથી તમારું નામ તમે જાતે પાડ્યું નથી. આ લાઈવમાં સાંભળે છે એમ નહીં કહું, અને તમે અહીં સાંભળો છો એમ નહીં કહું. તમે આ દુનિયામાં આવ્યા, તમે તમારું નામ જાતે પાડ્યું કે ના તમારું નામ પાડવા વાળો કોઈ બીજો છે? વાત સાચી કે હા? તમે મરી જાઓ તો તમારું નામ ફૂંકવા માટે તમે લેશો ના. તમારો છોકરો કે છે ક્યાંકો મારો બાપા ગયા બા ગયા. અલા નામ આપણે પાડી શકતા નથી, નામ આપણું આપણે પૂછી શકતા નથી, તો ખાલી ખોટા નામના ઉચાળા હું ભરીને તમે નીકળ્યા છો. મોજ કરી લો, નારાયણના નામમાં તમે લીન થઈ જાઓ ભાઈ. હા ઘઉંના હારે કાકડો ભરી જાય ને, ઘઉંના હારે એક કાકડો ભરી જાય તો ઘઉંના હારો હાર એની કિંમત થાય. ભાઈ ધર્મમાં ભળી જાઓ આપણી કિંમત એવી થાય. આ 100%ની વાત. અને એવી મોજ કરવાની, ભજનમાં રહેવાનું, મસ્તીમાં રહેવાનું, ઘરે જઈને હાહુમાન પગે લાગવાનું. આ મોટી વાત છે. અને તમને એક મસ્ત મજાનો મસ્ત આમ જો હારો મંત્ર કહું. જો તમારા હાહુ અહીંયા જે હાહુ બહુ બેઠા હશે, બેઠા તો હોય જ ને, એના સિવાય તો આ દુનિયા હાલે કેમ? પણ તમને મારી પ્રાર્થના, હાહુમાં કોકથી ગરમ થાય ગાડીઓ દેવાનું ચાલુ કરે ને એટલે વહુ ભાઈ શું કરવાનું એ મારી વાત સાંભળજો. હાહુમાં ગરમ થયા, ગાડીઓ દેવાનું ચાલુ કર્યું, બોગસ છે, સમજણ વગરની છે, મીઠા વગરની છે, બાપના ઘરે ભાડ્યું નથી, આ ના ભાડ્યાનું ભાડ્યું છે, આ બધા શબ્દો બાંધેલા છે. અરે એ જ આવે કારણ હું ભાડેલો મને ખબર હોય, બરોબર ને? એવું બોલવાનું હાહુમાં ચાલુ કરે, વહુએ શું કરવાનું? આટલું જ બોલો, વાહ 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 વાહ, આટલું જ કહેવાનું. મીઠા વગરની છે, વાહ મારી હાહુડી, વાહ વાહ, આટલું કહેવાનું. હા બુદ્ધિ વગરની છે, વાહ વાહ વાહ, તમારી વાત ન થાય, આટલું કરવાનું. ચોથી ગાળમાં હાહુમાં થાકી જાય, આમો જવાબ નહીં દેવાનો, મૌન ધારણ કરો અને વાહ કેવો ખાલી વાહ. હું દાવા સાથે કહું ખાલી ટ્રાય કરો, એકવાર ટ્રાય કરજો પછી મને ફોન કરજો, ભરતભાઈ અસર થઈ હો. આ મોટો મંત્ર છે. અને ભૂલથી કદાચ કોઈ એવું ચોઘડ્યું હોય ને વહુ કદાચ ખીજાણી હોય તો હાહુમાન કહું, હાહુમાને આમ દાંટીઓ લઈને એટલે કે વાહ દીકરા વાહ, ગાડી દેતા હારવા વડે હો, દે 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 ગાડી દે ગાડી દે ગાડી દે, આટલું કહેવાનું. વહુએ થાકી જાય. હા આપણે રાત્રે જતા હોય ગાડી લઈને તો નથી ડીપર મારતા, સામેથી ડીપર આવે, આપણે ડીપર મારો, એ ડીપર મારે, ગાડી નીકળી જાય, એક્સિડન્ટ થાય નહીં. અને સામે ફૂલમ ફૂલા આવો તો એક્સિડન્ટ થાય તો ગાડીનું થાવું હોય થાય, પણ મરી કોણ જાય? ડ્રાઈવર. એ તમારા ઘરના ડ્રાઈવરને આચવજો બાબા, નહીં તો એ બે બાજુ પીસાઈ જાય. આ હુડી વચ્ચે હોપારી છે અને તો વહુનું કેવું કરે તો કે વહુ ખેલો છે, માનું કેવું કરે માવડીઓ બાપડો જાય ક્યાં? હા એટલે અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં એવું કીધેલું, મેં કીધું આમ જો માણસને 35 વર્ષ પછી ટાલ પડે છે એનું કારણ કહું કે કયો? મેં કીધું 20 વર્ષે છોકરાને ભણાવે, 25 વર્ષે જુદો રહે, પણ 20 વર્ષ પહેલા મા એના માથે હાથ ફેરવે, મારો મોઈન્યો, મારો ટીન્યો, મારો લાલ્યો, મારો બકુડિયો, એટલે વાળ જાડા થાય, લાંબા થાય, કાળા થાય, મોટા થાય. પણ 25 વર્ષ પછી જુદા જાય એટલે હાથ બદલાય. જે મારો લાલ્યો, મારો મુન્યો તો એની જગ્યાએ હાથ બદલાય. એ તેલનો ડબ્બો થઈ રહ્યો, 2 તૂટ્યા. એ મરચું મીઠું લાવજો, 3 તૂટ્યા. એ હોના ભાવ ખઈજા, 7 તૂટ્યા. હા જંબા બહેન તરત આમ પવન નાખતા, હોના ભાવ ખઈજા હો, પણ એ તો આપણે નહીં, હોની ત્યાં. બોલો સાચી વાત છે ને? એમ તૂટતા 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 35 વર્ષ થાય એટલે આદમીને, માણસને માથામાં ટકો થાય. મેં આવું કીધું તો એક બેન મને કે હે ભરતભાઈ, તમારા ભાઈ માથે મેં કોઈ દી હાથ ફેર્યો નથી તોય ટકો પડ્યો. અરે રે એના માથે હાથ કોણ ફેરવતું હશે? મેં કીધું ભાઈ તમે ગોતો, એવું બધું ગોતવા અમે નથી આવ્યા. હા અમુક જગ્યાએ તો આપણું બોલેલું આપણને ફસાવે માણસ. હા એટલે હું તો એમ કહું તમે ઘરમાં રાજી રહો, બીજું કાંઈ મગજમારી કરવા જેવી છે નહીં. તમારા ઘરમાં ખાલી એટલો બધો પ્રેમ કરી દો, એટલો પ્રેમનો માહોલ બનાવી દો, તમારો દુશ્મન બળી બળીને મરી જાય. હા હાચું કહું, બળી બળીને મરી જાય. તમારા દુશ્મનને હસવાનો ટાઈમ નો આપશો સાહેબ. અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહી દેવાનું મારા ઘેર નો આવતો તોય આવે, એને ના પાડો તોય તમારા ઘરે ભગવાન આવીને આસન વાળે. આ પીપળીના પાદરમાં જોઈ લો, સવારામ બાપાએ રામદેવજી મહારાજને કીધું તો ભગવાન આ બેહવાની જગ્યા નથી, હું તમને ક્યાં બેહારો?
પણ તે છતાં એમનું પાત્રતા હતી. સવારામ બાપા એવું ભજન કર્યું અને એવો બ્રહ્માંડની માલિકા એમના શબ્દનો ગુંજો ને સાદ. તેથી રામદેવજી મહારાજ અડધી રાતે આવીને હામે પગલે સવારામ મારે તારા આગળ બેહવું છે, બેહવું છે, બેહવું છે. પલાઠી વારી ત્યાં બેઠા. લ્યો આ હો સાચી વાત છે ને. ભાવ એવો બનાવી દો. તમારા ઘરમાં મસ્ત મોજ કરો ને. ભલા મારા હસતા હસતા મરી જવામાં મજા છે. લ્યો હસતા હસતા મરી જાય તો આમાં ફોટો કેવો આવે આપણો. સાચું ખોટું. એક બેન હતી ને એ આત્મહત્યા કરવા જતી કે એ નપાસ થઈ આત્મહત્યા કરવા જાય. પોલીસ વાળા પકડે એ ગાડી સ્ટેશન છે ક્યાં જાય છે કે સાહેબ મને રોકશો નહીં હું આત્મહત્યા કરવા જાઉં છું. પણ કે આટલો બધા મેકઅપ હું કામ કર્યો કે કાલે ફોટો સારો આવે ને સાપામાં ફોટો આવશે ને મરી ગયા પછી તો એના માટે મેકઅપ કર્યો. બોલો હા બીજાના માટે નહીં પોતાના માટે જીવો. આ બહેનો તમે 16 શણગાર સજો છો ને એ તમારા ઘરવાળાના નામથી છે. તમે 16 શણગાર સજો છો તમારા ઘરવાળાના નામથી છે. તમારો ઘરવાળો તમારો ચૂડલો છે, તમારો ઘરવાળો તમારી બંગડી છે, તમારો ઘરવાળો તમારો સેથલિયો છે, તમારો ઘરવાળો તમારો ચાંદલો છે. આ સનાતન સત્ય છે. ખોટી વાત હોય પાસે આપો, સાચી વાત તાળી પડો પડો તાળી કી છે તો સાચી વાત થાય ને. એટલે તમારે તૈયાર થવાનું ઘરવાળા માટે, ઘરવાળાને રાજી કરવા માટે તૈયાર થાવ. પણ આજકાલ ઊંધું ચાલે છે. બહાર જવું હોય તો જ તૈયાર થાય. ઘરમાં પેલું પીપળું પહેરીને ફરતા હોય. હા પેલું હળંગ કોઠાનું આ ખોટું હોય પાછું આપો. ઘરવાળો તમારો તમારો દેવ છે, તમારો પતિ પરમેશ્વર છે. સાહેબ તમે એના પગ ધોઈને પાણી પીવો. આવું મેં એક જગ્યાએ કીધું એક બેન કે ભરતભાઈ અમાર ઘરવાળા ખેતરમાંથી આવે દોડશે માટી છોટી હોય એના પગ ધોઈને પાણી કેવી રીતે પીવા મારે. મેં કીધું માં વળી જાવ પાછા. હા પણ પતિ એ પરમેશ્વર છે એના માટે તમે આમ જો તમે નથી જોતા પેલું ગોપી સિરિયલ જોવો છો ને ગોપી સિરિયલ એમાં જેટલી બાયુ છે કેવી ટનાટન થઈને ફરે છે કે નહીં. પેલી કોકિલા કેવી લાગે આમ. હા તો ખોટું. કોકિલાનું આખા ઘરમાં વટ કેવો. બાકી એ મૂળ તો દેરાણી છે ને પાછી જેઠાણી નથી છે. અને પેલી જેઠાણી છે એ પાછી માપમાં છે. એટલે એનો અર્થ હું જોઉં છું એ નક્કી થઈ ગયું પાછું. પણ તમને કહું એક કોકિલા અને એની જેઠાણી બે તો બરાબર છે. સારું એમનો પાત્ર હારા. પણ એમના પેલા બે છે ને એ તો શોભાના ગાંઠિયા જ છે. બોલો આખી સિરિયલમાં એમનો કોઈ અભિપ્રાય નહીં. ખાલી ઊભું જ રહેવાનું આમ લાપસી ખાવાનું બિલકુલ એમને કર્યું નહીં. કોકિલા કે માણી ઈ હાકલ કરે. આ બેનો હાથું છે ને. ગોપી કેવી ટનાટન થઈને ફરે, પેલી રાશિ કેવી ટનાટન. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે સિરિયલ જોઈ શીખો. ઘરમાં ટનાટન થઈને ફરો. બહાર જાઓ ને તો હાદા જાઓ. કોઈ ટનાટન થવાની જરૂર છે નહીં. ફાઇનલ. આને તો હમણાં એક જણો એક પૈણ્યો લગ્ન કર્યા એના 11મા દાડે ઘરવાળીને કીધું કે એકચ્યુઅલી એક વાત કહેવી છે કે જો કે તમે તૈયાર ક્યાં થયેલા કે અમારા ગામમાં આ જગ્યાએ આ નંબરની મેળા ઉપર બ્યુટી પાર્લર છે ત્યાં લાવું જરા એડ્રેસ લીધું. આ માણસ ત્યાં ગયો. ત્યાં જઈને કીધું કે ભાઈ ફલાણી તારીખે અમુક આ નંબરની છોકરીને તમે તૈયાર કરેલી એમને ચોપડા ખોલ્યા. હા આવેલી. તમે તૈયાર કરી કે હા તમે બહુ સરસ તૈયાર કરી હતી. હું તમને સરસ મજાની ભેટ દેવા આવ્યો છું. હું એનો ઘરવાળો છું. એમ છે કે આ શું આપવાનું? આઈફોન કહીજો. આઈફોન આપ્યો 1,80,000 કાળો તારી. આવું તમે શીખજો. આ ભજનમાં સારું ગમે કઈક ભેટ કરવી એમ એનો અર્થ એ છે. એકાદો આઈફોન આ પેટી ઉપર મૂકી દેવો એમ હોય તો. એટલે આઈફોન આપ્યો મેળા ઉપર આમ જઈને આઈફોન આપ્યો. હવે પેલી બ્યુટી પાર્લર વાળી કેટલી ખુશ થાય તમે નક્કી કરો. એકચ્યુઅલી તમે આઈફોન લઈ યસ આઈફોન લઈ અને આ આઈફોન તમને ભેટ એમ કઈ કરો નીકળી ગયો. હવે પેલી ઉતારનું ખોખું ખોલ્યું આમ તો આઈફોન ના ખોખામાં નોકિયાનું બટકું. નોકિયાનો ફોન. આઈફોન નતો નોકિયાનો ફોન. એટલે પેલી બારી આવી પેલો કિક મારતો હતો બાઈક ને. એટલે એ ભાઈ હા કે આ આઈફોન ના ખોખામાં આવું એ કે તાર આવામાં આવું. આ તમે જે મારા ઘરે હોળી હરકાઈ. આ બહુ મુદ્દો મોટો છે. તમને સમજાય પછી કાલ નાતી વેળાએ તમને ખબર પડશે. મર બેઠું હા હા તો કહું અમુક માણસો ખોટા અરે લગ્નમાં એવા તૈયાર થાય છે બેનો એમાં હું રાજી છું. હું કઈ એનો આ વિરોધ નથી કરતો પણ એનું માપ હોય. અમુક બહેનો જેટલા તૈયાર થાય છે ખોટું હોય પાછું આપજો. એને 6 મહિનાનો છોકરો હોય તો છોકરો એની માને ન ઓળખી શકે. બોલો હા સાચું કહું
આ મારા ઘેર બનેલો પ્રસંગ છે એટલે કહું. અમારા ઘેરે મારા ભત્રીજાના વિવાહ હતા તો મારી ઘરવાળી બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ રહી. તો મારે 6 મહિનાનો છોકરો છે. તો ઈ એને તેડવા ગઈ કે આ મારી મમ્મી નથી, બાકી તારી જ છે. આ એને બોદર ચડાયો છે. એને કીધું જા વાટા પ્લાસ્ટર ધોઈ નાય ને તો આ છોકરો ખોવા હે. આ વાતું ગેરંટી વાળી વાત છે હો, ખોટી વાત પાછી આપજો. એટલે મૂળ મુદ્દો મારો ઈ છે આજના ભજનમાં. આપણે બધાય ભજન કરી રહ્યા છીએ. આ હું તમને હસાડું છું, એ પણ મોટું ભજન છે. તમારું માઇન્ડ એટલું મસ્ત ફ્રેશ થાય છે ને, આ મારા ગુરુ મહારાજનો આશીર્વાદ છે બાપ. અને અહીંયા જનાલી ધામથી મનીષ બાપુ આવ્યા છે. ટૂંક સમયમાં આપણા વચ્ચે ગોપાલ બાપુ પણ આવવાના છે. આ સંતોએ આપણા ધર્મની ધરોહરને હંમેશના માટે જ્યોતિ જગતી રાખી છે અને અંતરના ભાવથી આપણે આનંદ કરીએ છીએ. એવી એક સરસ મજાની ફરમાઈ હાસ્યના દોરમાં પાછો તમને વચ્ચે સમય મળે એટલે હું થોડું હસાડીશ અને બહુ હસાડીશ તમને, ગેરંટી. હવાર સુધી તમને હસાડી શકું. આઈ એમ કુંભાર એવા બનેલા હે, જેવા તેવા કુંભાર નહીં હે. હા સાચું કહો એટલે મજા આવશે તમને 100%. હા, એક જણો ધૂન ગાતો હતો ને કે ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો. ઘરવાળા ઘરમાં ત્યાં બોચું પકડી ગોવિંદ બોલો ગોપાલ બોલો. બપોરે જમવું હોય તો લહણ ફોલો. લે પાટકો લહણ નો આપ્યો, ફોલો ફોલવું પડે. હા, બહુ ઘરમાં અમુક આવું થાય છે. આ એક ઘરવાળી તો ઘરવાળાને કામ બહુ કરાવતી ને, કચરો વાર દે પોતું માર દે આવું બધું કરતી. એમાં એકવાર હરગવો લાયા. હરગવો ઘરવાળાને કીધું પતિદેવ કે આ હરગવો સમારોહ. ઘરવાળાને મગજ થોડું ગયું, આમ પાવર જાય ને મૂકે કે આ બધા હરગવા સમારવા હું જઈને છું, બુદ્ધિ વગરની ગાંડી, ખબર નથી પડતી. આ બધા કામ ઘરના મને કરાવે છે, આજ પછી હવે આ નહીં ચાલે, આ મારા ઘરમાં નહીં ચાલે. ખીજાણો એટલે ઘરવાળી કે વાહ ડીમીઓ ઘોડો ડોળ હોનું હતું વાળું હાલે. આજ તો જામો છે, કઈ કોથળી બોથળી મારી જ નથી ગયા ને. કારણ કે અમુક ના સામું બોલવા માટે પાવર જોવે એક્સ્ટ્રા એમ. કે ના એવી વાત નથી, આજ મને ઘરનું કામ કર્યું છે, ટપકી વગાડી કે નહીં ચાલે. અહીંથી હાથમાં નંબરનું ઘર વકીલનું છે, કાગળિયા લઈ આવું છૂટા છેડાના સહી કરજે, વાત પતે. આ હું રોજ ના ગાંઠિયા કરો કે વાહ ઉપડો. પેલો દોડીને ગયો, પણ જેટલો દોડીને ગયો ને એટલો દોડીને પાછો આવ્યો કે સાંભળ્યો કે હા લાય હરગવો કેવો સમારવો. કે કેમ છૂટા છેડા કાગળ લેવા ગયા હતા કે કાગળ લેવા ગયો તો પણ વકીલ હતા ને એ કપડા ધોતા હતા. મને એમ થયું કે આપણે હરગવો સમાજ્યો ને ભાઈ, ઘેર ઘેર આવું છે. હા, બહુ મોટી વાત છે. આ જેવી તે વાત. એક જણો ઘરવાળો કંટાળો કે હું આત્મહત્યા કરવા જાઉં છું. ઘરવાળી કે જાઓ પણ થેલી લેતા જાઓ. પણ કે થેલી શું કરવી? કે વિચાર બદલાય તો બધા શાકભાજી લેતા આવજો. કારણ કે એમ ખબર હતી કે આમ મરવાનો નથી. હા, અમુક ન મરે, ક્યાંય કોઈથી મરે નહીં. અને મૃત્યુ તો મંગલ છે, ભાગ્ય વિના મૃત્યુ ન આવે. એક જણો ઘરવાળી યારે ભાઈ જો આગળ બેઠા હશે, ઘરમાં જતો રહ્યો. ભાઈનો બાકી કે આત્મહત્યા કરો છો મરી જાઓ, જીવવામાં રસ નથી. આમ પર કઈ બોલ્યો, ભાઈનું બાકી દીધું. ઘરવાળી ગમે એમ તો ભાઈ માણસ એ ભોળા હોય, એ હૃદયના ગમે એટલા કાંઠા હોય, પણ છેલ્લી વેળા એમની આંખમાં પાણી આવે. એટલે ભાઈનું આ વખાણો એટલે કે બૂમા બૂમ કરી બચાવો, મારા ધણીને બચાવો, એ મરી જશે, મારા ઘરવાળા બચાવો. ભાઈ એ તો રોમાંચન કર્યું કે આખી સોસાયટી ભેગી થઈ. હું થયું? ઘરમાં જતા રહ્યા, મારા ઘરવાળા મરી જશે એને બચાવો. ગમે એવો ટેડો છે પણ મેરો હે. ટેડા હે લેકિન મેરા હે. હા, તો ત્યાં તો સોસાયટીના અમુક લોટકા હોય ને પાછા એમ ખખડાય નો માર્યું પાટું તે બાયણું તોડી નાખ્યું. તો પંખે દોયડું બાંધેલું ને દોયડું કેળે બાંધેલું અને આમ ઝોલા ખાયા. એમાં સોસાયટીનો એક વડીલ હતો ને એને જઈને બે તો ચોડી બુદ્ધિ વગરના મરવું હોય તો ગળે દોયડું ભરાવાય. પેલા કે પણ બાપા પેલા ગળે ભરાય તો પણ પછી મુજારો થવા માંડ્યો, હેરવીને કેળે લઈ લીધું. નો મરાય, મૃત્યુ મંગલ છે. એમને ભાઈ વિના નો આવે. એક હોટલમાં એક જણો થમ્સઅપ આમ લાવતો હતો ને, એનો ભાઈબંધ આવ્યો આમ પી ગયો, પેલો રોવા માંડ્યો. એટલે તારી થમ્સઅપ પીધી એમાં રોવે છે? 2 થમ્સઅપ ની પૈસા હું આપી દઉં. કે હું એટલે નથી રોતો, કે તો મારે 5 લાખ નું દેવું થઈ ગયું. કે પછી કે મને વિચાર આવ્યો કે હોલ્ડરમાં આંગળી ભરાઈને મરી જવું છે. કે તો હોલ્ડરમાં આંગળી ભરાય ને પાવર ગયો, હું મર્યો નહીં. પછી વિચાર કર્યો કે દોયડું બાંધીને ટૂંકો ખાઈને મરી જવાય. કે તો ખાટલાનો કાગળ ખોલ્યો, પછી દોયડું બાંધ્યો, પછી ગળે બાંધ્યો, પછી ટેબલને પાટું માર્યું, પછી આંચકો આવ્યો, પછી દોરી બટાઈ ગયેલી હતી, એ દોરી તૂટી ગઈ. એટલે હું મર્યો નહીં,
પછી કે મને વિચાર આવ્યો ગાડી સ્ટેશને જવાય, રેલવે ઉપર હોઈ જવાય, ગાડી આવે ઉપરથી નીકળી જાય, વગર પૈસે મરી જવાય. પછી ગયો, પછી હોઈ ગયો, પછી ગાડી આવી પેલા પોલીસ વાળા આવ્યા, 2 દંડા આપી ગાડી મૂક્યો. પછી ભાઈબંધ જોડે ગયો, પછી 35 રૂપિયા લીધા, પછી ઝેર લીધો, પછી આ આવ્યો, પછી થપથપ લીધી, પછી એમાં નાખ્યો, પછી હલાવતો તો, પછી તું પી ગયો. પછી પેલો પડ્યો ધરામ કરી મરવાનું હતું, પેલા જ મરી ગયો બીજો. બોલો. હા, એટલે ભાગ્ય વિના મરાતું નથી અને ભાગ્ય વિના હારું જીવાતું નથી. એટલે બહેનો, માતાઓ, વડીલો, આજના ભજનમાં તમે બધા બેઠા છો. ભરત પ્રજાપતિની હસતા હસતા એક પ્રાર્થના છે કે તમારા ભાગ્યના રચયિતા તમે પોતે જ છો. વિધાતાની તાકાત નથી કે તમારી હાથમાં કોઈ રેખા લખી શકે, પણ હું ભરત પ્રજાપતિ એમ કહું, રોજ સવારે તમારે એ રેખા લખવાની છે અને આખો દિવસ એ રેખાના અનુરૂપ રહેવાનું છે. પોતાનું ભાગ્ય પોતે બનાવો. અખિલ બ્રહ્માંડનો માલિક બહુ રાજી થાય. જેલમાં જન્મ ધારણ કર્યો ને, અખિલ બ્રહ્માંડના માલિકે કૃષ્ણ સ્વરૂપે આવ્યા અને તેની બાપ અને માના અંગ માથે એમ કહેવાય કે લોઢાની હાકરો હતી, બંધનમાં હતા અને બંધનમાં જન્મ્યો ને જગતના બંધન છોડાવે છે. વિચાર કરજો, જન્મતા વેદ અંધારી કાળી કોટડીમાં એવું અજવાળું થયું, જેલના તાળા તૂટ્યા, એક કંડિયો આવ્યો અને પોતાના બાપનું બંધન સૌથી પહેલા છોડાયું કનૈયાએ. અને દેવકી માતાએ કીધું કે સાંભળ્યો, કંસ આવે પહેલા આને ગોકુળમાં મૂકી આવો. એ ગોકુળમાં મૂકવા જાય છે. આખી વાત તમે આપણી ટૂંકમાં કહું, એ કૃષ્ણને કન્યામાં નાખી માથે ઉપાડી સુદામા નીકળ્યા, પણ હૈયાની અંદર ફડક બહુ હતી, બીક બહુ હતી કે હમણાં જો કંસનો કોઈ માણસ ભારી જાહે મારા દીકરાને મારી નાખશે. એને ખબર નથી કે અખિલ બ્રહ્માંડનો માલિક છે, પણ એટલી ખબર હતી કે આ 8મો સંતાન એ કંસનો કાળ છે, આટલી ખબર હતી. અને એ ફડક હતી નામાં મુતાવડા ડગલા ભરતા ભરતા જમનાજીમાં આવ્યા, ડગલા માંડ્યા અને જમનાજીને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક પૂર્ણ પુરુષોત્તમ આજ મારા ઉપર થઈ જઈ રહ્યો છે, લાવું એના પગ પખારી લવો અને પાણી ઉફળવા મંડાણા. ઉભરાતા વસુદેવની છાતી સુધી આવ્યા, ગળા સુધી આવ્યા, નાભી સુધી આવ્યા. તઈ કૃષ્ણએ કીધું કે જમના ગાંડી થામા, આ મારે વેગ ખાગા થયા છે, શેષ નાગનું સતર થયું છે અને કદાચ તું જો ઉપર આવી અને કન્યામાં મારો પગ પખાડીશ ને તો મારો બાપ તણાઈ જાય. મારા બાપને તણાવવા ન દેવાય, કારણ કે આજ હું એના માથા ઉપર બેઠો છું. આ કૃષ્ણએ કીધું. અને જમનાજીએ કીધું કે ના ભગવાન, પગ તો તમારા પખાડવા છે, કે ગાંડી મોટો થઈ તારા કિનારે જ રમવા આવવાનો છું, તારામાં જ હું ધૂમકા મારવાનો છું કે કાલ કોને ભાડી. ભગવાન, આજના દિવસને મારે જાતો કરાય નહીં, હું તમારા પગ પખાડીશ, તમાર થાય કરી લ્યો. આ પવિત્ર પ્રેમનું પ્રમાણ લ્યો. ભગવાનને એમ કહેવાનું, તમારા પગ પખાડીશ, તમાર થાય કરી લ્યો. રામાયણમાં કેવટે કીધું ને, પગ ધોવા દો તો નાવમાં બેહવા દો, બાકી નહીં. ભગવાન હોય તમારા ઘરના, મારા ઘરે નહીં. કે કેમ કે તમારી રજ કામણગારી છે, પથરા નડી ને તો સલ્યામાંથી અહલ્યા થઈ ગઈ. આ તો લાકડાની નાવ છે, એ નાવમાંથી નારી થઈ જાય. એક ઘરે છે ના બીજીને ક્યાં હાચવો? નહીં બેરાવે બાપા, પગ ધોવા દો. પરાણે બુદ્ધિથી ભગવાનના પગ ધોઈ અને કાથરોટ લાવ્યા. કાથરોટ હતી પેલા કે આમાં હેઠે આમાં હળવી હોય, હેઠે અણી હોય, એટલે કાથરોટ દોઢી થઈ જાય. એમાં પગ મૂકીને કેવટે ધોયા ને પગ, તો રામે કીધું કેવટ આમાં પગ રહેતા નથી. કે ના હું રે ભગવાન, મારા માથે હાથ મૂકી દો, ટેકો રહે. વિચાર કરો, આમેથી હાથ મુકાવ્યા અને આમ રામે કેવટના માથે હાથ મૂક્યા, કેવટે પગ ધોયા અને આખા કુટુંબને બોલાવ્યા, આવો ચરણામૃત તૈયાર છે. અને આખો પરિવાર તરી ગયો. એમ જમનાજી કહે છે કે કનૈયા તારા પગ ધોવા છે. અને તેથી કૃષ્ણ ભગવાને પાછળથી કન્યામાંથી પગ લાંબો કર્યો અને આમ જમનાજી જમણો અંગૂઠો અડાડ્યો. જમનાજી શાંત થયા. કૃષ્ણએ પહેલો સંદેશો મને તમને ઈ આપ્યો કે બાપ જેથી તણાતો હોય ને તેથી દીકરાએ પગ લાંબા કરવા જોઈએ અને બાપને તણાવવા ન દેવો જોઈએ. બાપ, આ બહુ મોટી વાત છે ને. એ કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં આવ્યા, સમગ્ર દેવો દર્શને આવ્યા છે અને ભેડા ભોળાનાથ આવ્યા છે. આ સરસ મજાની ફરમાઈશ છે, ત્યારે બે કડી તમારા સામે રજૂ કરી દઉં. રામદેવજી મહારાજને આપણે યાદ કરવા છે, કૃષ્ણ પરમાત્માને યાદ કરીએ, કારણ કે આ રામદેવજી છે ને એ કૃષ્ણ છે, દ્વારિકાનો ઠાકોર છે. આ દર પૂનમે અકબર રાજા ભક્તિ કરતા જાતા ની એમના આશીર્વાદથી
દ્વારિકાનો ઠાકર વચન માટે પિતા મટી અને પુત્ર બન્યા અને અજમલના ઘેરે કંકુના પગલા પાડ્યા ને ઈ રામો ધણિયા પોતે છે, ઈ દ્વારિકાનો ઠાકર છે. અને ઈ અખિલ બ્રહ્માંડનો માલિક આવે છે ત્યારે કેવો મંગલમય માહોલ છે. પુત્ર नंदी के अशवा ऊंचे ऊंचे मंदिर तेरे भोलेनाथ 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 ऊंचा तेरा अरे वो कैलाश वाले मेरे भोले बाबा हम करते हैं तुझे प्रणाम करते हैं